દરેક જગ્યાએ અભિનંદન થઈ રહ્યું છે। સુરતના વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે? जी ચોક્કસથી હું તમને જણાવી દઉં કે આજે જ્યારે અભિનંદનને વાઘા બોર્ડર પર જ્યારે પાકિસ્તાનથી છોડવામાં આવશે ત્યારે સૌ કોઈમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ખાસ કરીને હું સુરતના આપને દ્રશ્યો બતાવવા માંગીશ। સુરતના લોકોમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સુરતમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોની એક જ માંગ છે કે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના સમાધાન કરવામાં નહીં આવશે, તેને મુંહતોડ જવાબ આપવામાં આવે તેવી લોકોની હાલ માંગણી છે। હાલ આપણી સાથે યંગસ્ટર જોડાયા છે, યંગસ્ટર સાથે વાતચીત કરીએ। જે હું આપને પૂછવા માંગીશ, હમણાં ટૂંક સમયમાં અભિનંદનને પાકિસ્તાન મુક્ત કરશે, શું કહેશો? અત્યારે ખૂબ જ જુસ્સો અને આનંદનો માહોલ છે, કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા હમણાં થોડાક દિવસના સંઘર્ષોમાં જ્યારે આપણા અભિનંદન એવા મહાન અને ખૂબ જ સ્ટ્રોંગ એવા સૈન્ય ભારત પાછા વળે છે તો એનો આનંદ ખૂબ જ છે। અમે અમારા સરકારને કહેવા માંગીએ છીએ કે બસ આવી જ રીતે આપણા બધા સૈન્ય પાછા હિંમત અને જુસ્સાથી ફરે અને એ લોકોના કારણે આપણા દેશનું નામ, માન, સન્માન અને સૈનિકોને આદર મળે, એના માટે હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું આપણા સરકારને। અને અમારા જે ભારતીય સૈન્ય જે બોર્ડર પર આવે છે તેના માટે અમે બધા સમગ્ર દેશ જુસ્સા અને ખૂબ ખુશીથી એમનું સ્વાગત કરવા તૈયાર છીએ। તો બસ સરકારને હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે તમે આ દેશને ખૂબ સારી એવી પ્રગતિ માટે અને રક્ષા માટે સારા એવા પગલાં લેશો એવી આશા પણ રાખું છું। ઘણી આશા રાખી રહ્યા છે। હું આપને પૂછવા માંગીશ, આપ શું કહેશો? હું એટલું કહેવા માંગુ છું કે ભારત સરકારનો આ સાહસ છે ને એ બિરદાવા લાયક છે। આપણા સૈનિકો જે વાઘા બોર્ડર પરથી આજે અભિનંદન પાછા આવે છે। ગુજરાત સરકારનો અને ભારત દેશમાં ખૂબ જ આજે લાગણીનો માહોલ છે। આપણા આજે દેશના જાબાજ શહીદ તો નથી થયા અને કોઈ પણ સોદા વગર આજે આપણને પાછા પાકિસ્તાન રિટર્ન કરે છે આપણા શહીદોને, એના બદલ યુવાઓમાં ખૂબ જ લાગણીઓને અને ખૂબ જ જોશ છે। જી આપની સાથે અન્ય પણ સ્ટુડન્ટ જોડાયા છે। જી આપ શું કહેશો? જી ચોક્કસથી હું કહેવા માંગીશ કે પાકિસ્તાન પ્રેરિત જે 300થી વધુ આતંકવાદીઓને આપણી એરફોર્સે માર ગિરાવ્યા છે, ત્યારબાદ જે પાકિસ્તાનની સૈન્ય જે બોખલાઈ ગયેલી હતી ને અડધી રાત્રે આપણી ઉપર ભારતના સૈન્ય પર જે હુમલો કરવામાં આવ્યો તેના જવાબમાં જે આપણા સૈન્યએ જડબાતોડ જવાબ આપી એમનો F-16 તોડી પાડ્યું છે। અને આપણો એક જવાન જે અભિનંદન જે પાકિસ્તાનમાં એક દિવસ રહેવા છતાં પણ તેણે ત્યાં જઈને ભારત માતાની દહાર લગાડવી છે, ભારત માતાનો જયઘોષ કર્યો છે। એ અભિનંદન હું તમામ યુવાનો વતી, ભારતીય યુવાનો વતી હું કહેવા માંગુ છું કે અભિનંદન, સમગ્ર દેશ તારી સાથે છે। તું જ્યારે પાકિસ્તાનમાં જઈને ભારત વતી તે દહાડ આપી છે, તારા મનોબળને સેલ્યુટ છે। અમે તમામ ભારતીયો તારી સાથે છીએ અને ભારત સરકાર સાથે છીએ કે જેની કૂટનીતિથી ભારતીય સૈન્યનો આ સૈનિક આજે 2 વાગે વાઘા બોર્ડર થ્રુ આપણી પાસે આવે છે। ખૂબ આભાર ભારતીય સૈન્યનો અને ભારતીય સરકારનો। જી હું આપને પૂછવા માંગુ, શું કહેશો આપ? હું એટલું જ કહેવા માંગુ છું કે જો પાકિસ્તાન દ્વારા આતંકી પ્રવૃત્તિઓનો બંધ નહીં કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા એને વળતો જવાબ આપવામાં આવશે। અને હું ભારતીય સૈનિક અને એરફોર્સ અને નેવી બધાને અભિનંદન અને એક મોટું થેન્ક યુ કહેવા માંગુ છું કે જે અમારી સુરક્ષા માટે દિવસ રાત એક કરે છે। થેન્ક યુ। જી આજે અભિનંદનને ટૂંક જ સમયમાં છોડવામાં આવશે, શું કહેશો આપ? બસ અભિનંદનને છોડવાના છે તે બાબત પર એટલું જ બોલવું છે કે આપણો હિન્દુસ્તાની શેર પાકિસ્તાનમાં જઈ પોતાની દહાડ કાયમ કરી આજે પરત ફરે છે તેની અમને ખૂબ જ આનંદની લાગણી છે। અને આ માહોલ આપણા માટે કોઈ તહેવારથી ઓછો નથી, તેથી દરેક ભારતીય આ તહેવારને ખૂબ જ આનંદો અને ઉલ્લાસથી ઉજવશે। જી આપે જે રીતે સાંભળ્યું તે રીતે ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ટૂંક સમયમાં જ્યારે અભિનંદનને વાઘા બોર્ડર છોડ મુક્ત કરવામાં આવશે ત્યારે સૌમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। સુરતી લાલાઓની વાત કરીએ તો સુરતમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જી, તો જે રીતે સુરતના નવયુવક કોલેજથી અમારા સંવાદ